હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મજામાં? આજે આપણે બનાવીશું સોજીનો નવો નાસ્તો એટલે કે ઉત્તપમ. બરાબર છે. જો એના માટે મેં ઉત્તમ સોજી લઈ લીધી છે અને એને મેં અમૂલ બટર મિલ્ક એટલે કે છાશમાં પલાળી લીધી છે અને એકદમ સોફ્ટ બની ગઈ છે, એટલે કે ચીકાશ પકડી લીધી છે એણે. અને એટલે હવે આપણે પુલ્લા બનાવીશું એટલે કે ઉત્તપમ બનાવીશું તો એ તૂટશે નહીં. અને એની અંદર નાખવા માટે મેં આ ડુંગળી લઈ લીધી છે. જુઓ, 4 ડુંગળી છે અને લગભગ 6 થી 7 જેવા લીલા મરચાં છે. અને આપણે આની અંદર ઘણું બધું નાખી શકીએ. ટામેટાં પણ નાખી શકીએ, કોબીજ નાખી શકીએ, વટાણા, અને તમારે જે નાખવું હોય એ બધા શાકભાજી આપણે નાખી શકીએ. બરાબર છે. તો મેં આ ડુંગળીને એકદમ ઝીણી ચોપ કરી દીધી છે મારા ચોપરમાં. અને હવે આપણે એની અંદર સરસ મિક્સ કરી દઈશું. ઝીણા સમારેલા લીલા મરચાં નાખીશું, પછી થોડું જીરું નાખીશું, મીઠું નાખીશું, અને આ રીતે આપણે એનું ઉત્તપમનું ખીરું તૈયાર કરીશું. ઉત્તપમ એકદમ કસ્ટમાઇઝ છે, એટલે કે તમારી ઈચ્છા પ્રમાણેના તમે દરેક શાકભાજી આની અંદર નાખી શકો. ટામેટાં પણ નાખી શકો, ગાજર પણ નાખી શકો, જે નાખવું હોય એ નાખી શકો, બિંદાસ નાખી શકો. બરાબર છે. એની અંદર કોઈ જ વાંધો ના આવે. અને ઉપરથી જેટલા બી શાકભાજી તમે વધારે નાખશો તમને એના એટલા જ વધારે બેનિફિટ પણ મળશે. બરાબર. હવે મારે તો અચાનકથી આ બનાવવાનું થયું, એટલે હાલ તાકડે તો કોઈ જ શાકભાજી હતા નહીં હાજર, એટલે મેં ડુંગળી અને લીલા મરચાં જ નાખીને આ રેસીપી તૈયાર કરી દીધી છે. બરાબર ને. સાચી ગૃહિણી તો એ જ કહેવાય ને, કે જે કંઈ પણ હાજર ના હોય ને છતાંય પણ મસ્ત બનાવીને કંઈક યમ્મી બનાવીને ટમી ભરી દે. બરાબર ને. કેમ છો? સાચી વાત ને. જુઓ, આ તવામાં બની ગયું છે હવે આપણું ઉત્તપમ. મસ્ત બની ગયું છે ઉત્તપમ, સરસ ગરમા ગરમ. હવે આપણે એને સરસ રીતે ગોળ ગોળ ફેલાવી લઈશું અને એને પછી આપણે બંને સાઈડથી એકદમ ક્રિસ્પી શેકી લઈશું. અને એને આપણે દહીં સાથે પણ ખાઈ શકીએ. એવું કોઈ કમ્પલસરી નથી કે ઉત્તપમને આની સાથે જ ખાવું. બરાબર છે. જો આપણે આપણા મનને જે ફાવે એની સાથે આપણે ખાઈ શકીએ. દહીં સાથે ખાઈ શકીએ, લીલી ચટણી, લાલ ચટણી, આમલીની ચટણી, સોસ, કેચઅપ, કંઈ પણ. બરાબર. મેં એની સાથે ખાવા માટે સંભાર બનાવ્યો છે અને સંભારની રેસીપી મારા ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે જોઈ શકશો. અને અગાઉ અગર જોયેલી હોય તો ચોક્કસથી એને લાઈક પણ કરી દેજો, જો ભૂલી ગયા હોય તો. બરાબર છે. તમે મારી ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને શેર પણ કરી દેજો. ઓકે. તમારો એક સપોર્ટ મારા માટે ઘણું બધું લઈને આવશે, હેપીનેસ. તમારો સાથ સપોર્ટ મને આગળ લઈ જશે. બરાબર. આમને આમ જોતા રહેજો મારી ચેનલ. જુઓ, આપણો ઉત્તપમ થઈ ગયો છે. ઘણા લોકો સોજીના પુલ્લા પણ કહે છે. ઘણી બધી ચેનલોમાં એને સોજીનો નવો નાસ્તો કહીને પણ પ્રસ્તુત કરે છે. આપણે સીધી વાત કરી દઈએ કે આને ઉત્તપમે કહેવાય અને સોજીના પુલ્લા કહેવાય. બરાબર. આ જ ખીરાથી આપણે એના અપ્પમ પણ બનાવી શકીએ છીએ. નેક્સ્ટ વિડીયોઝમાં હું લઈને આવીશ એના અપ્પમ. બરાબર. જોતા રહેજો ખાલી. મારા વિડીયો જોવાની જો તમને બહુ મજા આવતી હોય અને થોડો કંટાળો બી આવતો હોય ને તો માફ કરી દેજો. બરાબર. પણ લાઈક કરી દેજો ચોક્કસથી. મારી ચેનલમાં મેં ઘણા બધા વિડીયો મૂકેલા છે, તો પ્લીઝ તમે એ બધા વિડીયો જઈને જોઈ આવજો. ને પ્લીઝ તમારો થોડોક ટાઈમ મને આપજો, વધુ નહીં તો ફક્ત ને ફક્ત 1 મિનિટ આપજો. અને તમારી પાસે ખરેખર સમય હોય તો મારા દરેક વિડીયોને એન્ડ સુધી જોજો. બરાબર ને. જો આપણો ઉત્તપમ તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને સંભાર સાથે ખાવાનો છે. એકદમ યમ્મી બની ગયો છે ઉત્તપમ. મારે અચાનક જ બનાવવાનો થયો ઉત્તપમ, કારણ કે શું બનાવું કશું વિચારી રહી હતી અને અચાનક બનાવવાનું થઈ ગયું. તો ફટાફટ ડુંગળીને મરચાંને સોજીને છાશ ભેગું કરીને બનાવી દીધો ઉત્તપમ અને પ્રસ્તુત કરી દીધો તમારી સામે. બરાબર. કેવો લાગ્યો?
મારો આ આઈડિયા મસ્ત છે ને, તમે પણ આવું કરી દેજો હો, એકદમ મસ્ત ફટાફટ. જો આપણું એકદમ ક્રિસ્પી ઉત્તપમ તૈયાર છે. હવે આપણે એને સંભાર અને ગ્રીન ચટણી સાથે ખાઈશું અને એન્જોય કરીશું. તમે પણ આ રીતે ઇમરજન્સીમાં જો બનાવવાનો હોય તો સેમ કોપી મારી દેજો, અને ટાઈમથી બનાવો તો બધા જ વેજીટેબલ તમે એડ કરજો, અને ચોક્કસથી આવા ઉત્તપમ બનાવજો, ખાજો અને એન્જોય કરજો. આવજો. જય શ્રી કૃષ્ણ. અરે ક્યાં જાઓ છો? સબસ્ક્રાઈબ તો કરતા જાઓ.